હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આપણે આવી ગયા છે વલસાડ સ્ટેશનથી. ચાર રસ્તા આવી ગયેલા છે. અહીંયાથી રિક્ષાવાળો પૂછે તો અહીંયાથી રિક્ષા મળી ગયેલી છે 20 રૂપિયા. મેં તો 30 કહેતો હતો, અહીંયા 20 રૂપિયા મળેલી છે રિક્ષા. તો નીકળી આવે તો આપણે અગાડી બેસી ગયેલા છે. રિક્ષા ફૂલ થાય પછી જ જાય, અહીંયાનો રૂલ્સ છે. તો બધા બેઠા છે. તો અત્યારે તો બ્રિજના ઉપરથી જતી છે રિક્ષા. હવે થોડોક આગળ જઈને રાઈટ સાઈડ ટર્ન લેશે આપણી રિક્ષા. પાનેરા ગ્રામ પંચાયત આપનું હાર્દિક સ્વાગત કરે છે. હા રે, અહીંયાથી જવાનું છે. જો અહીંયાથી જવાનું છે. તો અત્યારે અમને રિક્ષાવાળા અહીંયા ઉતાર્યો અંબે ને અહીંયા કીધું કે આ ગેટમાંથી અંદર જાઓ. સો નીકળતા છે અમે લોકો હવે. અને અમારા પાસે 20 રૂપિયા લીધેલા છે. તમે લોકો બી ધ્યાન રાખજો, 20 જ કહેજો અને આવજો. તો આ માસીના પાછળ એક મસ્જિદ બી આવતી છે. હવે મસ્જિદથી લેફ્ટ સાઈડ જતું રહેવાનું છે. અહીંયા 4 વ્હીલ પાર્કિંગ હે ને, એક લઈ લે છે. કેટલા છે? 50. પૂછે કે આપણે રસ્તામાં તમને જે દુકાનો આવતી જવા તે મેં તમને બતાવતો જવા. ને અત્યારે લીધેલું છે 50 રૂપિયામાં છે નારિયેલ ને ચૂંદડી છે. સો માતાજીના ત્યાં ચડાવવાની છે. થોડું આ કંઈ 50 રૂપિયામાં લીધેલું છે. ચૂંદડી ને નારિયેલ છે ને ફૂલ છે. સો સારું છે એટલે 50 રૂપિયામાં. અને તમને રસ્તામાં જે દુકાન આવતી જાય તે મેં તમને બતાવવા. આ લોકો જો ગમે તેમ દોડતા છે. તો જવા દો એ લોકોને. તો આપણે પણ ચાલીએ હવે આગળ. જરાક ઉપર આવી ગયેલા છે. આ ડુંગર જ છે એમ તો. સો આ જો તમે જોઈ શકો, અહીંયા કંકુના ચાંદલા કરેલા છે બધા દાદરામાં. સો બધી જગ્યા ઉપર જાય તો ભાવ વધારે હોય, પણ અહીંયા પાણીનો રેટ એ જ ચિલ્ડ બોટલ છે 20 રૂપિયામાં જ છે. સો સારું કહેવાય કે 20 રૂપિયામાં અહીંયા પાણી મળે. સો થોડી દૂર ચાલીને અહીંયા પહોંચેલા છે અને બહુ મસ્ત નજારો છે. બધી જગ્યા જોઈ શકો. હજુ કેટલું ચાલવાનું છે ખબર નહીં. દૂર ચાલીને આવે એટલે એક અહીંયા સ્વયં રામેશ્વર મહાદેવનું મંદિર છે. સો આવું કઈ મંદિર છે. અંદર લખેલું છે કે ફોટો પાડવાની મનાઈ છે, એટલે તમને બહારથી જ બતાવી દઉં. અને પાછું અહીંયાથી જ ચડવાનું સીધું આગળ જવા માટે. તો ગંગા માતાજીનું મંદિર છે અને પછી અહીંયા સ્વયંભૂ મહાદેવનું મંદિર છે. તો ઉપરથી
અહીંયાથી જોયું તો આપણે આ સીન છે, થોડું કચરું કચરું બહુ લાખેલું છે, તે જરાક ધ્યાન રાખવાનું. કશે બી લાગે અહીંયા જો આવી રીતના કચરા પેટી હોય તેમાં જ નાખવાનું. તો મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે આપણે પહોંચેલા છે કંઈક આવું છે. અહીંયા પાછળ દરગાહ છે ને અહીંયા અંબે, ચંદ્રિકા, અંબિકા, નવદુર્ગા, મહાકાળી ને હનુમાનજીનું મંદિર છે. તો આપણે જઈએ. સો આ મંદિર છે, આપણે પહોંચી ગયેલા છે અહીંયા. સો આવું મંદિર છે બહારથી ને એના એક્ઝેક્ટ બાજુમાં આટલા ઉપર છે અને આ આટલું નીચે છે ને હાઈવે પણ ત્યાં દેખાતો છે. હવે આમાં દેખાતા હોય ખબર નહીં, પણ આ બી આ બાજુ નદી છે. બહુ મસ્ત સીન છે ને એ સાઈડ એ તમને કેમેરામાં નહીં દેખાશે, રેલવે ટ્રેક છે કાઢવાની. નારિયેલ ફોડવાનો છે આપણે. જો છોડવું હોય તો છોડવા માટે બી છે. આપણો નારિયેલ ઓલરેડી છોડેલો જ છે. પથ્થર પર ફોડતા છે કે હું ધ્યાનથી ફોડતા. આપણો નારિયેલ છોલાઈ ગયેલો છે, ફોડાઈ ગયેલા છે સામે. આ મંદિરના પાછલો ભાગ છે. તો નીચે જોઈએ કેટલું ઊંડું છે. મસ્ત નજારો, આ કિલ્લા જેવું છે. આ પાછળનો ભાગ છે મંદિરનો. થોડુંક આપણે ઉપર બી જઈને જોઈએ. કઈ આવું જ છે એકદમ બહુ વર્ષો પહેલેનું. અહીંયાથી કઈ મંદિર આવું છે. પીવા માટે ફ્રેશ પાણી. હા સોરી, હાથ ધોવા માટે. આ શૌચાલય છે નીચે, તે બી બતાવાય સાઈડથી જવા ત્યારે. અહીંયા ઉપર જોઈએ આપણે કેવું છે.
સો ઉપર આવી રીતના ફોટા પાડવા અને એના માટે હારું, એટલે ચૂંદડી બાંધવા માટે છે. બધી લાઈનમાં ચૂંદડી બાંધેલી છે. અગાડી લગીન છે, બહુ અગાડી સુધી. ને ઉપર કઈ આવું છે. અહીંયા બાકડા પણ છે બેસવા માટે, બહુ જગ્યા બાકડા છે. અહીંયાથી થોડુંક તમને નીચે બી બતાવી દઉં. નીચેનો સીન કઈ આ રીતે છે. મસ્ત નજારો છે. ત્યાં પાણીનો કુંડ છે અને આ બ્રિજ જેવું બનાવેલું છે. ત્યાંથી ચાલીને દર્શન કરવા જવા માટે. એક વસ્તુ અહીંયાની ગઈ મેં, એકદમ ક્લીન. એમ બધું કચરું ગમે ત્યાં નથી નાખેલું. અહીંયા મસ્ત છે. જોતા જવા નહીં જવાનું. બધું ફોટા ને બધું બહુ રહે છે કે કઈ નહીં બોલતી. તો આ બહુ જૂનું છે. શું છે? તળાવ બી નથી ગટર બી નથી. તો મેં તમને જે ઉપરથી બતાવતો હતો કે આ બ્રિજ છે, તે આના પર આપણે આવી ગયેલા છે. તો મેં તમને બતાવું, ઉપરથી બતાવેલું કે આ બ્રિજ છે ને આ કંઈ તળાવ જેવું છે. સો તળાવમાં બધા કમળના ફૂલ ઉગેલા છે ને આ પેલું બ્રિજ છે. મારે અહીંયાથી આવવાનું હતું એટલે મેં અહીંયાથી આવ્યો. બાકી એ રસ્તો બી ત્યાં બેઠો નીચે ઉતરે. સો આ એટલું મસ્ત લાગતું છે, અહીંયાથી ચાલવાનું પણ સારું લાગતું છે. સો હજુ આગળ જઈને આપણે જોઈએ. તો આ બી એક મંદિર છે. તે બી અહીંયા પણ એવું જ છે, પથ્થરના અંદર છે. હનુમાનજીના મંદિર. અહીંયા પણ વિડીયો બનાવવાની મનાઈ છે એટલે તમને બહારથી જ બતાવું. જે પેલું ઉપરથી આવવાના હતા તે ઉપરથી આવીને આ દાદરા છે, બેઠો અહીંયા મંદિર પાસે આવી જાય. ને આ મંદિરના પાછળનો ભાગ છે, આખો પથ્થરનું જ છે, એના અંદર મૂર્તિ છે. આવો કઈ નજારો છે મસ્ત. અને આ મંદિર છે. તો હજુ ચાલતું આ સાઈડ થી પણ રસ્તો છે, આ રસ્તાથી બી અવાય. તો આવી રીતના મસ્ત સીન છે, મેં તમને બતાવ્યા ખરા. આપણે આ રસ્તાથી નહીં જવું, આપણે જ્યાંથી આવેલા ત્યાંથી જ જઈએ. હા બી અહીંયાથી પણ અવાય. વધારે હવે કંઈ બતાવવું નથી. હવે વિડીયોને એન્ડ કરી લાગે. ગમેલો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલ પર જે પણ નવા હશે તે સબસ્ક્રાઇબ કરી દેજો. આવી રીતના કઈ દાદરા, આ સીન પણ મસ્ત છે અહીંયાથી જવા માટે. અહીંયાથી ડાયરેક્ટ નીચે બહુ ઊંડું છે, જોઈ શકો તમે અહીંયાનો નજારો. આ બધી ફેક્ટરીઓ છે કેમિકલની ને બધી. અહીંયા ગ્રીલિંગ લગાવેલ છે, તેના બહાર નહીં જવું, પણ આપણે તમને વિડીયો બતાવવા માટે તમને લાવ્યો છે.